હું અપુલ દોશી, મેનેજિંગ ટ્રસ્ટી જુવેનિયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ. છેલ્લા 21 વર્ષથી ટાઈપ 1 ડાયાબિટીસને નાથવા માટે અમે અથાગ પ્રયત્ન કરી રહ્યા છીએ. તેના ભાગરૂપે આજે એક અમે આંખ અને દાંતનો ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે. આપ બધાને ખ્યાલ હશે કે જો ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહે તો પહેલાં આંખ ઉપર અને કિડની ઉપર અસર થતી હોય છે. તેના માટે અમે વર્ષમાં એકવાર અમારા 2000થી પણ વધુ બાળકો નોંધાયેલ છે તેને દર વર્ષમાં એકવાર આંખ અને કિડનીનું ચેકઅપ કરાવતા હોઈએ છીએ. તેના ભાગરૂપે આજે એક અમે આંખનો કેમ્પ આયોજન કર્યો છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્પિટલ અમના સહયોગથી અને અમારા બધા બાળકો તથા પરિવારજનો આજે સવારે 8 વાગ્યાથી આવી ગયા છે અને ડૉક્ટરો પાસે બધા ચેકઅપ કરાવે છે. જે કોઈ બાળકને આંખમાં વધારે તકલીફ જણાતી હોય તો તેમની પણ ટ્રીટમેન્ટની વ્યવસ્થા અમે રાખેલ છે. તો આપ મીડિયાના મારફતથી મારે બધાને વિનંતી કરવી છે કે આ ડાયાબિટીસ એક રાજરોગ છે અને તેમાં પણ જો બાળકોને ડાયાબિટીસ હોય તે અતિશય ખર્ચાળ અને પીડાદાયક છે. તો તેના માટે અમારી સાથે ખભેથી ખભા મિલાવીને આપ બધા આવો અને અમને સહયોગ આપો એવી મારી આપ બધાને વિનંતી છે. આપને જો અમારો જેડીએફ જુવેનિયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટનો સંપર્ક કરવો હોય તો અમારા સંસ્થાના 2 મોબાઈલ નંબર છે 9726203939 9726403939. આ 2 નંબર ઉપર તમે રાઉન્ડ ધી ક્લોક સંપર્ક કરી શકો છો. તેના માટે કોઈ પણ ટાઈપ 1 ડાયાબિટીસ સૌરાષ્ટ્ર ને કચ્છમાંથી ડિટેક્ટ થાય તો અમારી પાસે રજીસ્ટ્રેશન ફ્રી ઓફ કોસ્ટ રજીસ્ટ્રેશન કરી છે અને એને બધા મળતા લાભો અમે આપવા માટે રેડી છીએ. તો આપના કોઈ પણ ધ્યાનમાં આવતા હોય આવા બાળકો તો અમારા 2 મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને તેને મોકલવા વિનંતી છે. મારું નામ હમીર રામત સોલંકી, અમારું ગામ મૂલદરગા મઠ, તાલુકો કોડીનાર. જેડીએફમાં અમે એવું છે કે મારા છોકરાને સુગર આવ્યું ને એટલે અમે ઝલકબેન મેડમ છે ને અમે દેખાડવા ગયા તો ના એક બિન છે છોકરો. પછી ઝલકબેને એમ કીધું કે ભાઈ તમે કામ કરો, તમારાથી દવા પૂરી નહીં થાય, તમે જેડીએસ સંસ્થા છે ને એમાં જોડાઈ જાઓ. તો મેં તો વાંધો નહીં બેન. તો અમે ત્યાંથી એડ્રેસ આપ્યું આ જેડીએસ સંસ્થાનું. પછી અમે સંસ્થામાં આવ્યા તો ભાઈ આપણે કાર્યકર્તા છે જાનીભાઈ કરીને છે કોક એને ફોર્મ ભરી દીધું. પછી અમને એટલો લાભ થયો કે ઇન્સ્યોરન્સ બી મફત આપે, પછી સ્ટીપ, પછી દર વખતે આપણે આ લોકો વર્ષમાં 2 કેમ્પ કરે, 3 મહિને મીટિંગ કરે. ને જેડીએસનું કામ એવું છે ને બહુ સારું કામ છે. મતલબ આ જેડીએસ સંસ્થા હોત ને તો અમારા બાળકો રહેત નહીં દાદા. બહુ સારી સંસ્થા છે ને કામ બી સારું કરે ને બધીને ફોન કરીને મેસેજ કરીને કહે કે તમે મીટિંગમાં આવજો, કોઈ ઘેર નહીં રહેતા. બીજા નંબરમાં કેમ છે કે આથી વર્ષમાં 2 કેમ્પ લે, આઈક્યુનો લે, પછી હરેક 2 મહિને મીટિંગ હોય એ હરેક મીટિંગમાં અમે આવીએ ને જે આપણે સંસ્થાના ભાઈ અતુલભાઈ છે, અતુલભાઈ બહુ મસ્ત કામ છે ને બધીને સમજાવીને અતુલભાઈ બહુ સરસ રીતે કામ કરે છે. એટલે જેડીએસનો ધન્યવાદ માગું છું કે ભાઈ કામ સારું કર્યું. તો હું તમને કહું ને કે મારા છોકરા છે દવા જ પૂરી થતી નહીં, મારો છોકરો રહે જ નહીં કે એટલી મોંઘી દવા આવે, ઇન્સ્યોરન્સ સ્ટીપ બહુ મોંઘી આવે. ને બીજા નંબરમાં અત્યારે સંસ્થા આવી ગઈ ને તમારા છોકરામાં કંઈ એની સુગર બી બરાબર રહે, લેવલ રહે અત્યારે. ને એનો 3 મહિનાનો રિપોર્ટ આવે એ બી ફર્સ્ટ ક્લાસ છે. ને જો સંસ્થા આવી હતી ને તો અમે હેરાન થઈ જાય. મારું નામ મુહેજા ઉર્વિશા છે ફ્રોમ પાનેરી. મને લાસ્ટ 8 વર્ષથી આ ડાયાબિટીસ છે. જેડીએફમાં જોઈન્ટ થયા પહેલાં મારે સુગર ચેક કરવામાં પ્રોબ્લેમ આવતી કારણ કે એની સ્ટ્રીપ અને ઇન્સ્યુલિન બહુ મોંઘા હતા. પણ જેડીએફમાં જોડાયા બાદ હવે હું રેગ્યુલર સુગર ચેક બી કરું છું, દવા લઉં છું, ડૉક્ટરને બતાવું છું અને HbA1cમાં પણ ઘણો ફેર છે. ઘણો મહિને 3-4 હજારનો ખર્ચો આરામથી થઈ જાય. તો જે આવ્યા બસ હવે તો બસ એક ડૉક્ટરની ફીસ જ બતાવવી પડે છે અને બીજો કાંઈ બી ખર્ચો નથી. બધાને એ જ કહીશ કે જેડીએફમાં જોઈન થાવ એ તમને ગાઈડ આપશે અને બહુ સારું રહેશે.